આખે ઉદડા વાળી બાપલ બૂટ બોલણ વેચરા એ ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધરા સુની સાધજા વડ માતનાર વિરાય પણ ભીગજા એ અનમોલ આહાય મતનામાં દિવસ ક્યાં જાતા રહ્યા મારી દિવસ ક્યાં જાતા રહ્યા અખિલ બ્રહ્માંડનું ભાંડોદરી માં જગદંબાની વંદના કરી મેવાસાની ધરતી ઉપર જે ધરતીની અણુ અણુમાં જે ભૂમિની રૂચાઓમાં લાલકિયા કુળભૂષણ ખાંટ ક્ષત્રિય ભક્ત ભૂષણ ભક્તવર રામ બાપાની ભક્તિની રૂચાઓ ભરી છે એ ધરતીને એક વાર નહીં બે વાર નહીં પણ લાખ 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 વંદન કરીએ મિત્રો થોડો પ્લીઝ દિવંગત ચનાભાઈ સરવૈયા એને ભજનની રૂચાથી શરૂઆત કરી ધીરુભાઈની હાજરી છે એટલે કહીશ એક કાંકરી કાંકરી માંડી અને આજ જો ખાંટ રાજપૂત સમાજે કાંકરી કાંકરીમાંથી આવડી હું વિકાસ કર્યો છે એટલે આ ખાંટ જ્ઞાતિના વિકાસને પણ 1 લાખ વાર વંદન કરું છું. ત્રીજી વાત, ચનાભાઈની હાજરીમાં હું ખૂબ આવ્યો છું. સ્ટેજ ઉપર નથી આવ્યો પણ બહુ સાંભળ્યું છું. કારણ આજ તમારી સામે આ જે સ્ટેજ ઉપર બેઠો છો, આકાશવાણી રાજકોટ રેડિયો ઉપર ગયો, ઈટીવી ઉપર ગયો, એની પાછળ જો કોઈ સમાજનું કલાકારનો કોઈનો હાથ હોય ને તો એ તમારા ખાંટ રાજપૂત સમાજની દીકરી બેન પૂનમબેનનો મારી પાછળ બહુ દાદ મળ્યો છે મને. એ દીકરીએ શ્રીમતી પૂનમબેન દેવધરિયા તો હોથી હવે થયા, પણ બેન પૂનમબેન રાઠોડ જ્યારે હતા ત્યારે ખાંટ રાજપૂત સમાજમાં મને બહુ ફેર્યું છે. એને ભૂપત બાપા ગુજરાતી બાવા બેપળિયા, મને ખ્યાલ છે આ નગારાના ટેકે રમેશભાઈ મકવાણા જુનાગઢથી ઉદ્યોગપતિ અમારા મિત્ર બેઠા છે એટલે કહું, નગારાના ટેકે સાહેબ એને ભજન કર્યું છે. અને એમાંય જ્ઞાતિ રત્ન ધીરુભાઈ એની હાજરી છે. ખાંટ રાજપૂત સમાજ બેઠો છે એટલે નથી કહેતો, પણ મને વ્યક્તિગત અનુભવ છે. કારણ કે આ હું 12 વર્ષ નહોતો ને તેદુના ક્ષેત્રમાં સૌ કોને ગમે ને કોને નથી ગમતું, અમારામાં કોને પાડા ખારું હોય ને કોઈને મોજ આવે ને એ હવે તો અમને ખબર મળી હોય પડવા. પણ ધીરુભાઈ સરવૈયા એવા આર્ટિસ્ટ છે કે એના સ્ટેજ ઉપર નાનામાં નાનો કલાકાર બોલતો હોય ને તો ધીરુભાઈ સરવૈયાને ગમે બહુ મિત્રો. કારણ કે એની ખેલદિલી અને ખુમારી ધીરુભાઈના જીવનમાં 2 વસ્તુ બહુ મોટી છે. શું કામ આ 2 વસ્તુ છે ખબર? એટલા માટે કે કલાકાર તો પછી છે, પેલા ખાંટ ક્ષત્રિયનો સંતાન છે મિત્રો. કલાકાર તો છે, માં સરસ્વતીની કૃપા છે એની માથે. દેશ વિદેશ પરદેશ તમારો જ સમાજ નહીં, અમારો સાધુ સમાજ નહીં, વિશ્વવંદનીય સંત મોરારી બાપુ લઈ જાઓ, પ્રમુખ સ્વામી પાસે લઈ જાઓ, કે વિશ્વની 18 વર્ણમાંથી કોઈ એવી જ્ઞાતિની હોય કે પરદેશની ધરતીમાંથી એવો કોઈ વક્તા નહીં હોય જેને ધીરુભાઈ સરવૈયાની આશીરસ ગમતો નહીં હોય ભલા માણસ. હા, કારણ એને અંદર લોહીના સંસ્કાર છે, લોહીના સંસ્કાર છે. સરવૈયા પરિવારના, અને આમ તો કહું ખાંટ રાજપૂતના બારોટ વસ્તાભાઈ બારોટ મને એમ કહેતા હતા કે જેને ઘેર ધીરુભાઈ જેવા દીકરા જને એના માવતરના સંસ્કાર છે, અરિયાપાના સંસ્કાર છે. આજ તો ભગવાનની દયા છે, મા જગદંબાની એની માથે કૃપા છે, ખૂબ ધન ધાન્ય સંપત્તિ નામ મેળવ્યું છે. પણ મને વસ્તા બાપા મારે માથે બહુ પ્રેમ, બધાને ખબર છે આજુબાજુ વસ્તા, મારા ઘરે બહુ રોકાય, યજમાનો આવે, મને બહુ ગમે એમ. અને પાછા ગમે એટલે રોકાય મારે ત્યાં 5-5 દિન. રમેશભાઈ અમારા આખા ઘરને દક્ષિણા આપે, બોલો. તો હું કહું, મેં કીધું દેવ તમે મને આખા ઘરના, મન કે હું ખાંટ ક્ષત્રિયનો બારોટ છું, તમે સાધુ છો, તમારી ઘરે હું આવ્યો મારે કાંઈક દેવું જોઈએ ભલા માણા. એવા એને મને જે વાત કરી, મને કે જે સમયમાં ખીરેસરા હરિબાપાનું મને કે એ સમય એવું બધું નબળે અને 8-8 10 બારોટો જાય અને રાતી જાહેરની વ્યવસ્થા, અને એમાં બારોટે કીધું કે બા ઘોડાઓને જોગાણ તો બાજરાના હોય, એ રાતી જાહેર નહોતી છતાં બાજરાના જોગાણના વ્યવસ્થા કરે ને એને આંગણે ધીરુભાઈ સરવૈયા જેવા સંતાનો જન્મે અને એ જગતની માલિકો જ્ઞાતિનું, સમાજનું, કલાનું નામ રોશન કરી શકે. આવી જ એની ભાવના ધીરુભાઈની. આ કોઈ એમના વખાણ કરવા હતું નહીં, જે નરી સત્યતા વાત છે હું કહું છું. બાપ પ્રમુખ ભૂપતભાઈ સોલંકી, મિત્રો, મારા પરમ મિત્ર રમેશભાઈ મકવાણા, ખાંટ રાજપૂત સમાજના ઘણા વડીલો, જ્ઞાતિ ગંગાના વડીલો, આગેવાનો, જે બધા તન મન ધનથી, હાથરોના છોકરાથી માંડી અને 70 વર્ષના વડીલો સુધી જે અહીંયા
આ સત્કાર્યમાં રામ બાપાની જ્યોતમાં જે કાંઈ શક્તિરૂપી દિવેલ પૂરે છે, આ બધાને મારા ભાવથી જનામ સીતારામ અને જય રામનાથ કહું. અને આમે ખાંટ રાજપૂત અને કાપડી બાવા છે ને, આમ તો પહેલેથી હારે જોડાઈ ગયેલા છે કે નહીં? બિલખાની મેલકોર જાઓ તો એ બાપાની પાડે જે દાડા મેકરને ચેતોર ધૂનો કર્યો, ત્યાં જ પછી નૂર સતાગર બાપાએ હોય અને જયરામ ભારતી બાપાએ જાગ્રત હોય, એટલે આ નાતો હારનો છે એમ. પણ બાપ આ બધું અહોભાવ એટલા માટે વ્યક્ત કરું, આ બધું બોલવાય નથી આવ્યો, અહીં તો કંઈક કહેવા આવ્યો છું, ઉપદેશ દેવા નથી આવ્યો. શબ્દો પર ધ્યાન દેજો. અહીં કંઈક હૃદયની ઉર્મી કહેવા આવ્યો છું, ઉપદેશ દેવા નથી આવ્યો છું. ક્ષત્રિયોના તમે સંતાન છો, મારું હયું વગોળવા હાલ્યો છું તમારી પાસે. રાજપૂત છે ને, રાજપૂત રમેશભાઈ, રાજપૂત જન્મી શકાય, ક્ષત્રિય તરીકે જન્મ શકાય. પૂર્વના ભાગ્યના ઉદય હોય, જેના માવતરના સંસ્કાર હોય અને એ ભાગ્ય હોય તો ક્ષત્રિય તરીકે જન્મી શકાય, એમાં ના નથી. રાજપૂત તરીકે જન્મી શકાય, પણ ખાંટ રાજપૂતો કઈ થવાય ખબર? સોમનાથ હાતું લીલા માથાના દાન દઈ દઈએ ને, એ જગતમાં ખાંટ રાજપૂત સમાજમાં થઈને બેસી શકે. માથા દઈ અને ખાંટ એટલે શબ્દ પૂર્ણ નથી, હો, અપભ્રંશ શબ્દ છે. તમે ખાલી રાજપૂત નથી, તમે ખાંટ રાજપૂત. એમાં ખાંટ રાજપૂત નથી, તમે ખ્યાત રાજપૂત છો. ખ્યાત માને કીર્તિ. ઘણી જ્ઞાતિઓ વિશે ઘણું બોલાણું છે, ઘણા ઇતિહાસો સાથે ચેડા થયા છે. એક સાધુના બાળક તરીકે આપને કહીશ, જે જ્ઞાતિ વિશે, જે સમાજ વિશે કંઈ બોલવું હોય ને, તો એના બારોટને પેલા મળી લેવું, પછી જ એને વિશે બોલવું એમ. દીકરી બા પૂનમબેન સાથે હું લગભગ 12 વર્ષનો હતો ત્યારથી ફર્યો છું. એમાં ખાંટ રાજપૂત સમાજમાં જેમ કીધું ને, મેં બહુ ફર્યો છું. આ જ્ઞાતિમાં દાતારી જોઈ છે, સુરવીરતા જોઈ છે, દેવાનું જોયું છે, આ બધા ગુણે જોયા છે. તો ક્યાંક બાપ વ્યસનરૂપી દૂષણી જોયા છે. રામ બાપાના દરબારમાં આવી અને કાંઈ ન થાય ને દઈ હગો તો દઈ ગયો, નકર એટલું તો કરજો કે તમારા જીવનની બાજુ પર વ્યસન આવ્યો હોય ને, તો એને આ જલતી સમાધિમાં જ્યોતમાં મૂકીને વૈયા જાઓ ને, એટલે બાપાને બહુ ગમશે. બાપ ઉપદેશ નથી આપતો, આમાં તમને ગમે એટલું, તમારું ન ગમે તો ઉપરથી જવા દેજો, મને પાછું મોકલી દેજો. પણ એક સાધુ તરીકે હું આપને કહું છું. કારણ દેવશ્રી વસ્તાભાઈ બારોટના શબ્દોમાં કહું છું કે તમે માત્ર રાજપૂત નથી, ખાંટ રાજપૂત, એમાં ખ્યાત રાજપૂત છો. અને ક્યારે બન્યા? સખાત કરવા સોમનાથની અને જેને જાતમ થયો ઊંચા, પણ માથા માથા ચડાવ્યા મહાદેવને. એ મારા ખમીરવંત બધાઈ ખા બિલખાની ગાદીએ બેસ્યા અને હૈસાજી હૈયા ફાટ. એ જેને રાજ રે ચલાવ્યા રીતસર, એ બધા ખમીરવંત હતા ખાટ. 12,000ની બેઠકમાં વાલાની જોવાતી વાત, એ જેને પાયા કસુંબા પ્રેમથી, એ તો બધા ખમીરવંત હતા ખાટ. આ વસ્તાભાઈ બારોટના લખેલા દુઆ છે ખાંટ ક્ષત્રિયો માટે. પણ મેં હતા હતા શબ્દ આવ્યો ને તો મેં વસ્તાવા પણ ટકોર કરી. મેં બાપુ આ દેવ, મેં કીધું બાપા કયો તો ખરી, હું તમારો વિદ્યાર્થી છું. હતા શબ્દ કેમ? મને કે બાપુ હતા નહીં, છે હોતે છે. ક્યાંક ધીરુભાઈ જેવા એવા અજમાનો એમ છે, એમ કે છે કે દેવ હાલે તો પ્રોગ્રામ કરવા, નકર ધીરુ એક બેઠો તમારા માટે કાંઈ ઘટે લઈ જાઉં, મને કે એવાય છે. પણ હજી મારા યજમાનોમાં ક્યાંક ક્યાંક વ્યસનને આધીન દૂષણ જોઉં છું ને, એટલે એને ટકોર કરવા માટે હતા શબ્દ વાપરું છું. મને કે શબ્દો પર ધ્યાન દેજો. હા, દેવા કવિયુને દાન વળીને જોતા ઈ વાત, કવિયુને દાન વળીને જોતા ઈ વાત. દેવા કવિયુને દાન વળીને જોતા ઈ વાત. હવેનો શબ્દ દેવા કવિયુને દાન વળીને જોતા વાત. પણ હવે શબ્દો ઉપર જાજો. પડકારે પાછા નો પડે, એ બધા ખમીર વંતાયા ખાટ. પણ ક્યારે લખાણ કરું, બન બન કરું બખાન,
ખાંટા ન્યાથી ખાટ કહું એ જેવું કહત રે હવી કાન ખા. એક દુઓ એમનેમ નો લખાય. સાધુ બ્રાહ્મણ ચારણ બારોટ એમ કરે જ નહીં. સાધુ બ્રાહ્મણ ચારણ અને બારોટ શિવના મહાગણ છે. દેવે બેઠા છે અહીંયા એટલે કહું છું અમે શિવના મહાગણ છે. પણ ક્યારે યજમાનના ધર્મ ઉપર લક્ષ્ય આપીએ ને તો યજમાનના ધનને જોઈને તો અમે સાધુ સાધુતાય ગુમાવી દઈએ, બારોટ બારોટ પણ ગુમાવી દઈએ. ભલા એટલા ખાતર બાપ આમ કહું છું કે કર્મ ધર્મ કી કીર્તિ કરું, બન બન કરું બખાન. ખાંટા ન્યાથી ખાંટ કહું કહો તો વી કોરી કાન ખાટ. એક એક દુઓ એમને નું લખાય. બાબા આપા મકવાણા ગાંડીગીરમાં નેહડો 350 ભેહું એમાં બારોટ બરોબર ગયા. શાંતિના બારોટ અને બરોબર જમવા બેઠા ને તો એમને 350 ભેહના ખાડામાં એક મેખી ભે, બહુ દૂધણી ભે હતી. એમાં મેખી ભેનું દૂધ બારોટની તાહળીમાં આવ્યું. બારોટ દૂધ પીધું, ગમે બહુ નેતર પૂછી ટૂંકી નળી ગજે ને જો ગજરાજ ઉંબર બળું ભે બાવલે તો કરીને જહને કાજ આવી ભે હતી. ભાઈ ભેહુને વર્ણન છે. એ ભેહનું દૂધ પીધું એટલે બારોટે કીધું કે આવા બાબા આપા તો કે હા તમારી મેખી ભેહનું દૂધ બહુ મીઠું હો. અને ટકોર કરી બાબા આપા સમજી ગયા. દેવ તો કે હા મીઠું દૂધ ને તો કે આજથી મેખી ભેહ તમારી ભલા માણસ હે. અને બારોટે દુવો લખ્યો બાબા ને રાજભોજ આ તો ગારારો ગરીનો ધણી પણ માગણ માગણ પામે મોજ એ ઓલો મેખી મકવાણા કણે. મારો ગાવાનો ભાવ ઈ છે. એક એક દુહા એક એક કાવ્ય તો આ ધરતી માથે કંઈક મહાપુરુષો થઈ ગયા. એમાંય વીરડો રામ બાપાનો ઇતિહાસમાં વીરડા ગણાય જોઈએ પણ 2 વીરડાથી તો હેઠા. એક રામ બાપાનો વીરડો ને બીજો તો કે વેલનાથનો વીરડો. મારો કહેવાનો ભાવ એ છે આ જે દુઆઓ લખાયા એની મારે આપને વાત કરવી છે. એમને દુઆ નથી લખાતા. આશીરસમાં તો ધીરુભાઈ તરબોળ કર્યા અને એમાં દાંત તો કાઢવા જ જોયું. હા દાંત કાઢવા જ જોઈએ. દાંત કાઢવા જોઈએ. દાંત નો કાઢવાનો ભરોહો ન કરવો મૂંઢાવનો. હા પણ સમજીએ દિલથી કાઢવા. ધીરુભાઈ કીધું ને એમાં વીપી સિંઘે કોઈ દી દાંત જ ન કાઢ્યા. રમેશભાઈ બધું ગયું. અને પછી એક દાઢી આવી નરેન્દ્ર મોદી એની દાંત કાઢ્યા બધું લઈ લીધું. હા એ દાંત જ કાઢતા જોયા બે હે. એમાં આ બાપુ ડાયરો ભાઈ તમે તો જટ દાંત નો કાઢે. હા બાપુ ડાયરો ગઢમાં બેઠેલો માં રમેશભાઈ વીમા વાળો ગયો. એ રમેશભાઈ બાપુ ડાયરો બેઠેલો તમારો બધો એમાં એક વીમા વાળો ગયો ને બાપુ ટીએસમાં બેઠા હતા. વીમા વાળો કે દરબાર તો કે હા કે વીમો ઉતરાવો. બાપુ કે હું બાપુ એક કપાઈ જાય ને તો 1 લાખ રૂપિયા મળે. એક પગ કપાઈ જાય અને બાપુની મંડી નસકે જવા હે. બાપુ બીજો પગ કપાય ને તો 2 લાખ મળે. કે બાપુ હાથ કપાઈ જાય ને તો 3 લાખ મળે. એમ 4 લાખ કપાઈ જાય બીજો હાથ કપાઈ જાય તો 4 લાખ મળે. અને બાપુનો હાથ મીડ્યો બંદૂકમાં આડાવરો જાવો કે માનો બાપુ તમે ન હો તા તો દરબારે જોટો પડ્યો તો તું ન હો નહીં. પેલા પસાદર સમાધાન કરવા દેવા પડે. એટલે શું તો રાખજો પણ જેનો દોર લઈને બેઠો છું શબ્દો કરતા અંદેજો. આ બધા દુઆ લખ્યા ને પછી એક દુઆ એવો અદભુત લખ્યો છે. બારોટી આવે આંગણે એ જેને બારોટી આવે આંગણે ફેરવીને બાંધી દેજ ફાટ. ધીરુભાઈ ની હાજરી છે વિશેષ એક વાત કરું. વાસ્તવભાઈ બારોટ એમ મને વાત કરતા હતા છે મારા યજમાનો. મન કે રાજુ બાબુ મારા કુટુંબના એક ભાઈની દીકરીના લગ્ન અને મને એમ થયું ક્યાં જાઉં અને મને કે દુખિયારી દીકરી જેમ માવતર જાય એમ હું ગયો. ને ધીરુભાઈ જેની વાત કરી કે મારી દીકરીના એકના લગ્ન છે અને મને કે મારા યજમાન ધીરુભાઈ એમ બોલ્યા કે દેવ તો કા એક દીકરીના તો કે તઈ કે તમે આપણા બારોટ કુટુંબમાં જેટલી દીકરીઓ પરણી ને તો કા એના બધાના કબાટ ધીરુ સરવૈયાને આંગણેથી લઈ જવાની છૂટ છે તમે. એટલા માટે આ કહો દુઆની વાત કરું આપણે. બારોટી આવે આંગણે પછી ફેરવી બાંધી દે પાટ. હવે શબ્દો ઉપર ધ્યાન દેજો કે આશીષ વસ્તા બારોટની એટલી કેવી એ તમે ખમીર ન છોડતા ખાટ. બાપ ખમીર ન છોડજો, બધું છોડી દેજો. અને ક્ષત્રિયો છે મારો ધર્મ છે. અને ઘટના બની છે મિત્રો. મોહમ્મદ બેગડાએ જદી સોમનાથ માથે ચડાઈ કરી
અને ચાવડા રજપૂત હેમસંગના સંતાને કેવડાવ્યું કે અમારી મદદ નહીં પણ સોમનાથની મંદિરને લૂંટવા આવતા યવન માથે ગાયું ને બચાવવા માટે મારવા માટે